હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વ્લોગની સ્ટાર્ટિંગ આજે આપણે કરશું રાતથી ये કેમ કે આજ સवेरे सवेरे भाई को थोड़ा काम था तो उसमें व्यस्त था एक मीटिंग હતી પતાવી બધું કામકાજ પછી ધંધો થોડો કરવો પડે પછી જોઈ નહીં તમે મારી લેન્સ કાર્ડ વાળી રીલ આવી ગઈ છે મારા ઇન્સ્ટામાં ફેસબુકમાં યુટ્યુબમાં વોટ્સઅપમાં તો મેં પહેલા જ મૂકી દીધી હતી બધી જગ્યાએ મારી આવી ગઈ છે અને અત્યારે હું મમ્મી અને ભાભી ત્રણેય લોકો જઈ રહ્યા છીએ બહાર ખાને કેમ કે ભાઈ એના શાળા ભેગો ગયો છે બારી અને મમ્મીને કાલે શ્રાવણ મહિનો હોય તો મમ્મી કે આજે ભર પેટ કંઈક ખાવા દે મમ્મી આખો શ્રાવણ મહિનો રહે તો યસ જાઉં ભાભીને તેડવા હું નાઇટ ડ્રેસમાં ચડ્ડામાં હું ખાલી નીચે શોર્ટ્સ પહેરીશ કેમ કે અમે બારે જ આમ સીટની બારે જઈએ તો ત્યાં ભાઈ કાંઈ કપડાં સારા પહેરવાનો કાંઈ મિનિંગ થતો નથી મને કમ્ફર્ટમાં રહેવું ગમે ભાઈ આજ આખો દિવસ જીન્સ કેટલા ટાઈમ પછી આજે જીન્સ પહેર્યું મેં ઓય ગાઈઝ દેખાતા કેટલા ટાઈમ પછી આજે મેં જીન્સ પહેર્યું ને તો ભાભીને ચલો તેડતો આવું એટલે મેં તે શોર્ટ્સ પહેર્યા विराट कोहली रन मशीन फायर है भाई जर्सी नंबर 18 आरसीबी का दिल फैंस किसान विराट नाम है तूफान कोहली कोहली विराट कोहली તો મને તો ધોની ગમે હે મને તો ધોની ગમે હે હાય ગાઈસ કહી દે હાય જોરથી બોલ તો ખરી હાય ગાઈસ हाय गाइस જો હે ને હે મારા બધા મસ્ત છોટું છોટું ફેમિલી હે શું કરતા તમે અત્યારે क्रिकेट रमता અત્યારે અંધારામાં બોલ દેખાય તમને હે એ પર છે રાતે તું મમ્માને શું કહેશ રાતે તને ઊંઘ આવતી હોય ત્યારે તું શું કહેશ એ કેમ શરમાઈ ગયો તું ધવલભાઈ નો એક વિડિયો જોવા દો પછી સુઈ જઈશ ભાઈ ઘરે પહોંચી ગયો માન ઘરે પહોંચાણો પગ દુખતો તો ફૂલે ફૂલ પાછો પેન્જલ થઈ ગયું તો હવે જરાક ગાદલી ઓલી પાર્કિંગ વાળી જ લઈ લેજો ઓહો જો ઓકે હવે હું કપડાં બદલી લઉં કારણ કે મને આ કપડામાં થોડીક ઠંડી લાગે વાતાવરણ થઈ ગયું ચીલ અને મારા મમ્મી થઈ ગયા ઘૂઘરા જેવા થઈ ગયા હવે જરા હું થઈ જાઉં મારા બ્લેક પેન્ટ ની ઉપર જ છે ને માં દુખે ફૂલ ભાઈ જીન્સ નહીં પહેરું ટી શર્ટ તો સ્લીવલેસ હાલશે ટ્રેક પેન્ટ પહેરી લઈશ ચલો પહેરી લો કપડા તૈયાર ગાઈસ પાછો સાત સૂટ હો મમ્મી દે હબા હબી તૈયાર થયો આ ખાઈ બતાવવાનો શ્રાવણ મહિનો હે ને કા મમ્મી એવા દોડે નહીં કે કાલથી શ્રાવણ ચાલુ થાય છે જે હાથમાં આવે ઈ કે ફટફટ લઈ જાવ આવે તો રહી જતો પાણીપુરી ગયા પછી કે રગડો પછી કે રગડા પૂરી એ કે મને તમે જ યાદ આવ્યા મેં કીધું, આ મમ્મી જેવા હાચે કાંઈ ખરા હો મેં કીધું અને પાછા comment કરી દીધો કે મને તો એમ કે તમે ડાયરેક્ટ આજ હોમલેટીને એવું કરે પણ તમે નો રહ્યા ઈ કે હાલ વરસાદ ચાલુ થયો ભાઈ તો અમે હટાહટ આવીને ઓર્ડર દઈ દીધો હે એને કીધું ફૂલ ભૂખ લાગી ગઈ ફૂલ ભૂખ નું મિનિંગ જ થાય આવે એટલે ઝાપટી જ જવાની મારે આમ નાનું એક બટકું આમ કરીને હાય ગામ સાઉથ ઇન્ડિયન જેવું અન્ના આઈ જે ખાઈશે આવું પછી કાલે કશે એ સંગે અને શ્રાવણ મહિનામાં અમારા ઘરે નકરો શંકર ભગવાન ના ગીત સવારના પોરમાં ચાલુ હોય બમ બમ ભોલે ખાલી શ્રાવણમાં નતો લીધો એમાં કોઈ હા રોજ એ પણ આ તો કન્ટિન્યુ ચાલુ જ્યારે જામ ત્યારે અમારે ઈ જ ભાઈ નવરાત્રી ચાલુ થાય તો 24 કલાક ગરબા હાલતા હોય 24 કલાક ગરબા મારા મમ્મી સીઝન પ્રમાણે હાલે અને ઈદ આવે ને તો ચાલુ થઈ જાય બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર એવું નથી આવતું એ તો નો હોય કામ नहीं कहा मेरे पब्लिक में सब होता है ऐसे किसी के साथ वेर चेर नहीं करने का એવું કે અમે ક્યારેક બોલી દેવાનું કયું સોંગ બોલું બહુ ગમે બે છોલી દીદી કામ સાંભળે અમે એવું થઈ ગયું પછી હજી એક સોંગ યાદ કરવાનું કેટલું મસ્ત नहीं बोलो भाई हम बोलू જ ને હા ઈ અરે યાર આમ કેવું યાદ હમણાં જો અમે સાંભળી દે એવું નથી ડોન્ટ માઇન્ડ ઇટ હવે 3 જણા એમને તમને બતાવું કેટલું બધું મગાવ્યું અમે પાણી યાર બતાવાય કોઈને ઈ ભાઈ કે નહીં બતાવી ગાઈસ સોરી મારા ભાભી ના પાડી દીધી
તમે આવો ને તો इधर आना और दाल बाटी खाना और मेरा नाम लेना कि धवल है मोइकला તો કે મને ઓળખ તમારે મેમ્બરશિપ લઈ લેવી તો કે મને તો ઓળખતા નથી નકરે કઈ ખાત 49 ગાઈસ ખાણી પીણી નાન કરતા ખાઈ લીધું. કુલચા જમવા સારા હે? નાન કરતા તો કુલચા જમવા સારા 3 જણા લાડ ગ્રીન 3 જણા છે આટલું બધું આવી ગયું 10 આઈટમ 3 જણા વચ્ચે એટલે આ બે જ ખાતા હતા હું તો ખાલી જોતો હતો તમે તો ખાલી જોતા હતા તમે તો ભૂખા રહ્યા અમે જ જેમાં લેડીઝ ને જ વધારે જમવા જોઈએ ને એટલે હં? કાંઈ કાંઈ હુઈ જા હા પછી 12 વાગે ઉઠશે ઓહ દેખાતી નથી પીધા ગાઈઝ રાતે પછી જમીને સૂઈ ગયા હતા અને આજે શું કે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હોય અને અમારા મહાદેવ આવી ગયા હે બતાવો તો આમાંથી જો તો ચાલુ કરો મહાદેવ નોન સ્ટોપ પાણી હો તમે લાઈટ બાઈટ થાય કે નથી થતી હોય તો બંધ તો એટલું તો થાય ને એટલે અરે ભાઈ મારા મમ્મીને તમે યાર કોક સમજાવો ભગવાનની જગ્યાએ હોય ભગવાનની જગ્યાએ ક્યાં છે કે મારા તો નક્કી જોઈ લેશું સ્પેશિયલ ફિટ કર્યા આની અંદર ઓલો ગોળો હતો કે હું ફેર રાખે એની જગ્યાએ મમ્મી બહુ પછી મહાદેવને પાણી ન ચડાવાય એને 24 કલાક પાણીમાં જ રહી ભલામણના બરફ પર જ બેઠા છે આપણે ખાલી માથે નગર આની માથે પર ના હું તો ટાંગડા ઓલા ચડાવવા દઈશ તો તમે રાખો બરફ એની ઉપર પછી બહુ ખરા થઈ જાય તો વળી તમારે રમણ ભમણ કરી નાખશે બધી વસ્તુ જે બહુ ભક્તિ કરે ને એનો પણ સંકટ આવે કા મમ્મી હવે હું પાકી દઈશ એ વિચાર કર બાકી મેં તો મારી જાતે અનુભવ્યું એટલે હા, એ સાચી વાત છે. એ તો હું યાદ ય નથી કરતી. બધા એમ કે તમે બહુ બલબલ કરો તો હવે ચૂપ રહીશ નહીં એમ મુસલમાન બની ગયા તમે તો આજે કાલે કીધું એટલે રોજ કરતી આઈ નથી કરતી હેલો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ આજ માટે આટલું જ હવે કાલનું વ્લોગ પાછો અહીં સ્ટાર્ટ કરશું બાય બાય